સવારના વાગ્યા હતા 6:40. અમે તૈયારી કરી હતા નીકળવાની ને આપણી ગાડી રેડી છે, જોઈ શકો છો તમે. અને સાથે સ્ટમ્પ બેટ એ પણ ફ્રી. બહાર નીકળીને રુચિતભાઈ જોઈ રહ્યા હતા હાર્દિકભાઈની રાહ. અને આ જો સામેથી જોઈ લ્યો તમે, હાર્દિકભાઈ આવી ગયા છે અને અમે નીકળી ગયા છીએ અમારા મુકામે પહોંચવા માટે. એટલે અમે પછી ત્યાંથી નીકળ્યા અને સાથે આજે દીપકભાઈ લાઠિયાને પણ લઈ જવાના હતા. જો એ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જે એ પણ ક્રિકેટ રમવા આવવાના છે. તો આજે અમે પછી ત્યાંથી નીકળી ગયા. એટલે પછી થોડીક સ્પીડમાં સૂર્યનારાયણ ભગવાને પણ જો રેસકોર્સ રોડ ઉપર પહોંચતા દર્શન કરાવી દીધા. અને અમે વાત કરતા જતા ત્યાં પહોંચી ગયા આપણા પોતાના મુકામે, એટલે કે DHના ગ્રાઉન્ડમાં. જોઈ શકો છો બધા તૈયારી કરતા પોતપોતાની વસ્તુ, પાણીની બોટલ હાર્દિકભાઈ લેતા અને અંદર પહોંચી ગયા હતા. ત્યારે અમારા પ્લેયર હજુ આવ્યા ન હતા. અમે થોડીક વાર જોઈ એની રાહ અને થોડું કર્યું. અહીંયા જો આ ભાઈ પણ મોજમાં છે, એને કાંઈ વાંધો નથી. અને આ થોડીક વાર રાહ જોઈ ત્યાં અમારા પ્લેયર આવી ગયા. જો સામેથી આવે છે. અમે 4 અને 3 એટલે આજ તો 7 પ્લેયર. આજ તો ટૂંકમાં પ્લેયર વ્યવસ્થિત થઈ ગયા. પહેલી બોલિંગ લીધી દીપકભાઈએ, પહેલો દાવ લીધો ગુલીભાઈએ, બીજી બોલિંગ લીધી માર્શલભાઈએ. જોવો છો માર્શલભાઈ બોલિંગ કરી રહ્યા છે. બીજી પૂરી થયા ભાઈ, ત્રીજી લીધી છે રુચિતભાઈએ. 3 ઓવરની ઇનિંગ હોય છે અમારે. એ ઇનિંગ પૂરી કરી પછી બીજો દાવ સીધો લીધો મેં. જોઈ શકો છો હું રમી રહ્યો છું. આપણું ચાલુ છે અત્યારે ઇનિંગ રમવાનું. એ લગભગ 8:15 થી 8:15. એટલે અમારો ટાઈમ થઈ ગયો ઘરે નીકળવાનો. એટલે બધાય પાણી પી અને નીકળી ગયા ઘર તરફ. જુઓ તમે, ચાલ્યા જઈ રહ્યા છે. આ ઓવરબ્રિજ આવી ગયો આપણો. ફટાફટ ઘરે પહોંચી ગયા. હવે ફરી કાલે આવા જ બ્લોગ સાથે કાલે મળીશું. ત્યાં સુધી ગુડ બાય.